આ બહુ જાણીતી વાર્તા રામકૃષ્ણ દેવોએ વારંવાર કહી છે. અને એણે એમ કહ્યું છે કે આપણું કામ હકીકતમાં ગાડરના પ્રવાહમાંથી સાચા સિંહના બચ્ચાને શોધીને બહાર લઈ આવવાનું છે. આર્યકન્યા ગુરુકુળ એટલે શું? આ કરે તે. અધ્યાપક અથવા શિક્ષકે કરવાનું શું? ગાડરમાંથી ગાડરને ગાડરપણું બહાર કાઢીને લઈ આવે એ ખરેખર શિક્ષક. યાદ રાખવા જેવું છે બહેનો. એટલું યાદ રાખીએ કે જન્મ્યા પછી મરી જતા વાર નહીં લાગે, આ ગેરંટી છે. કારણ કે જન્મો ત્યારે એક જ વસ્તુ નિશ્ચિત છે કે તમે મરી જવાના છો, બીજી કોઈ વસ્તુ નિશ્ચિત નથી. જમવાનું મળે ન મળે, સારું મળે ન મળે, બધું હોય, પણ મરી જવાનું મળે અથવા ન મળે એવું અમે અથવા ન હોય. પરિણામે એ યાદ રાખવું પડે કે જઈએ તે પહેલાં આપણું હોમવર્ક નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી, એકાગ્રતાથી પૂરું કરીને જઈએ. એટલે ઉપર જઈને આપણને પૂછે હોમવર્ક કર્યું છે? તો અરે આ બેસ્ટ કર્યું છે, આપણી નોટબુક દેખાડીએ. અધૂરું કર્યું હશે, ગંદુ કર્યું હશે તો ભગવાન કહેશે પાછો જા, હોમવર્ક કરતો આવ અને પછી પાછું આવજે. એમાંથી જ આ 84 લાખ ફેરા આવ્યા છે.